પંખોની સુવિધા પણ તમે પહેલાં મેં પંખો ઉપર નાખ્યો હતો સમજ્યા, પણ અડી જતો અહીં હું જે હતો ને પહેલાં. આ તો વર્ષોથી મકાન છે, હું પંખો અને લાઇટોનું બહુ કરતો વાંથી, પણ હવે સાગર તો આને પપ્પા તો કાંઈ કરવી જ કરે, વાડીમાં નવરો ના હોય તો નહીં કરે કાંઈ, એ તો કાંઈ જ નહીં કરે. હું તો બહુ અહીં મારી મમ્મીને કાંઈ વસ્તુ લાઇટને કમ્પ્લીટ રાખતો અહીં, મીટરે હતું ત્યાં. હવે આ સાગર આમાં નવરો ના થાય વાડીના કામમાં, કોઈ ના કહે. હા એ સાગર ઓમ નવરો ના થાય પછી ખેતીમાં. બે ભેહું ને એક ગાય 3 રાખતા, 3 રાખતા. હું અહીંથી વાહિદું ઉપાડીને નાખી દેતો આમને પકડીને સીધું અહીંથી. હા ગાય હોજી છે, દૂધે સારું હો. અમારે ખીલામાં તો પહેલેથી હો, અમારી ભેહું પહેલેથી એવી જ હતી. એમાં એકલા કોલેજમાં હું સારી આવવા અહીં જતો ખડાવાડમાં સ્મશાન પાસે આપણા બેન અહીંથી છોડું આવેલી જાય સીધી વાહે ખરાબ. અહીંથી હું અહીંથી હેલું જ થાય સીધું સ્મશાન. એને નદીમાં પડે ને નદીમાં નાહીને બધું કરે ને હું ત્યાં બેહું સામે એને જાળવે લાંબો થઈને. હાઈને થઈ તા પાછા 3:30-4 વાગે લઈ જાઓ. હા ઘણું કહેવાય ભાઈ ગાયનું તો. પેલા પીજે. હા આમાંથી મોટું સાલ્યું એક પી જવાય. હા પીએ જ જવાનું મારો દીકરો, દૂધ તો પીએ જ જવાનું. તાજું કહેવાય તાર ઘેરે કે પાઈ દો એને કે. એ મને ખબર છે નવી લીધી ને બેટા.